તો આગળ તમે જે થંબનેલ જોયું છે તે પ્રકારનું જ આપણે પોસ્ટર બનાવવાના છે। તો અહીંયા નેવ ટેક્સ્ટને આપણે અહીંથી ડિલીટ મારી દઈશું। ત્યારબાદ અહીંથી આને ઇમેજ સાઇઝ પર ક્લિક કરી અહીંથી આપણે માપ લઈ લઈએ। ત્યારબાદ પ્લસના આઇકન પર ક્લિક કરીશું, ફ્રોમ ગેલેરીમાં જઈશું। અહીંથી તમારે જે ખોડલધામનું ફોટો છે તે એડ કરી લેશું। તો આપણે આ રીતના કરી લેશું। આ રીતે અહીંથી આપણે થોડો ઉપર લઈ લઈએ આ રીતે। એટલે સેટઅપ કરી અહીંથી લોક મારી દઈશું આ રીતના। ત્યારબાદ પ્લસના આઇકન પર ક્લિક કરી ફ્રોમ ગેલેરીમાં જઈશું। ત્યારબાદ જે આપણે પીએનજી છે તે એડ કરી લઈએ। તો આપણે આ રીતના એડ કરી લેશું। નીચે સ્ક્રોલ કરતા રહેજો, અહીંથી તમને ઇરેજનું ઓપ્શન મળશે તો આપણે ઇરેજ કરવું પડશે આ રીતે। આ રીતના આપણે કરી દઈશું। ત્યારબાદ અહીં થોડું આ રીતના નીચે સેટઅપ કરી દઈએ આ રીતના। ત્યારબાદ અહીંથી આપણે કલર આપી દઈશું થોડો આ રીતના। ત્યારબાદ તેને લોક મારી દઈએ। એક બીજી પીએનજી છે તે પણ આપણે એડ કરી લેશું। જો આને તમારે આ રીતના એડ કરી લેવાની છે। તો અહીંથી આપણે થોડું આ રીતના કરી દઈશું આ રીતના તમે જોઈ શકો છો। આ રીતના કર્યા બાદ આપણે આની સાઈઝ થોડી નાની કરી દઈએ આ રીતના તમે ગમે ત્યાં સેટઅપ કરી શકો। તો આપણે અહીં સેટઅપ કરી દઈએ આ રીતના તમે જોઈ શકો છો। તે પ્રકારનું આપણે બનશે પીએનજી। તેને આપણે હજી એકવાર કોપી કરી લઈશું। જે તમારે અહીં પણ રાખવું હોય તો રાખી શકો। આપણે તેનું આ રીતના કરી દઈએ આ રીતના। આપણને કંઈ સારું લાગતું નથી તે માટે આપણે તેને ડિલીટ મારી દઈએ। ત્યારબાદ જે અહીંથી આપણે જે તેનું ટાઇટલ છે તે લઈ લઈએ। તો તેનું ટાઇટલ કાંક આ પ્રકારનું છે તો આપણે તેને કલર આપી દઈશું આ રીતે। ત્યારબાદ અહીં સ્ક્રોલ કરી સ્ટોક આપી દઈએ। તમારે હિસાબ પ્રમાણે રાખી દેવાનો સ્ટોક આ રીતના। ત્યારબાદ આપણે એક પીએનજી એડ કરીશું આ રીતના। આપણે આમાં સિંગરનું નામ લખીશું આ રીતે સેટઅપ કરી દેવું। ત્યારબાદ તેને તમારે શેડો આપવો હોય તો આપી શકો। તો આપણે આમાં રેડ શેડો સારો લાગશે તો આપણે રેડ રાખી દઈશું। આપણે અહીં રાખી દઈએ જેથી સારું લાગે। તો પણ તમને મંદિરનો ફોટો બરાબર નહીં દેખાય તે માટે અહીં જ રાખી દઈએ આ રીતે। ત્યારબાદ લોક મારી દઈશું આ રીતે। ત્યારબાદ સિંગરનું નામ લખી લઈશું અને આપણે કલર આપી દઈશું બ્લેક આ રીતના। ત્યારબાદ ફોન્ટ આપી દઈશું આ રીતે। સાઈઝ થોડી આ રીતના નાની કરી લેવાની આ રીતના કરી લોક મારી દઈશું। તેને પણ આપણે કોપી કરી લઈએ। ત્યારબાદ આપણે સિંગરનું નામ લખીશું ગોપાલ ભરવાડ આ રીતના આપણે સેટઅપ કરી દેવાનું। અહીં લઈ લેશું, તેને આપણે રેડ કલર આપી દઈએ આ રીતના। તમારે નાના મોટી સાઈઝ અહીંથી પણ કરી શકો આ રીતના। અહીંથી તમે આ રીતના કરી શકો આ રીતના। તો પોસ્ટર કેવું લાગ્યું ખાસ કમેન્ટ કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં।